પાઠ 6 ની વાર્તા સાંભળીશું. ઉંદરનો ડર. એક સરસ મજાનો બગીચો હતો. બગીચામાં અનેક ઝાડ હતા. જાત જાતના ફૂલ હતા. બગીચામાં 3 લપસણી હતી. બગીચામાં 4 હિંચકા હતા. દોડવા માટે લીલું લીલું ઘાસ હતું. બગીચામાં 8 બાકડા હતા. લોકો એના પર બેસી નાસ્તો લાવી ઉજાણી કરે. બગીચામાં એક મોટો વડલો હતો. એના પર પંખી આવીને બેસી. વાંદરા કૂદાકૂદ કરે. એ વડલા નીચે એક દર હતું. એ દરમાં એક ઉંદર રહેતો હતો. સવાર પડે એટલે ધીરેથી દરમાંથી બહાર નીકળે. આમ તેમ જોતો જોતો સૂંઘતો બાકડાઓ ફરતે ફરે. ખાવાનું મળે એટલે મોંમાં લઈ દરમાં મૂકી આવે અને જાત જાતની વસ્તુઓ મળતી. વેફર, સિંગદાણા, પૂરીના ટુકડા, બુંદીને ગાંઠિયા. પછી નિરાતે દરમાં બેસી જમણ કરે. એક દિવસ સવારે એ દરમાંથી બહાર નીકળવા જતો હતો. એક દિવસે તે ઉંદર દરની બહાર નીકળતો હતો. એને અચાનક જુદી જ વાસ આવી. એક જુદી જ પ્રકારની એને વાસ આવે છે. આ વાસ તીખી પૂરીની તો ન હતી. ઉંદર કહે છે કે આ વાસ તો તીખી પૂરીની તો નથી. આ વાસ વેફરની તો ન હતી. વેફરની પણ આ વાસ નથી. આ વાસ તો બિલ્લી માસીની છે. આ વાસ કોની છે? બિલ્લી માસીની. એ ચોક્કસ આસપાસ બેઠી હશે. ઉંદર કહે છે કે બિલ્લી માસી કંઈક અહીંયા બેઠી હશે આજુબાજુ. એ ટાપીને બેઠી હશે. ક્યારે બહાર નીકળું અને ક્યારે મને ખાઈ જાય. બાપ રે! ઉંદર વિચારવા લાગ્યો, હવે મારે શું કરવું? ધીરે ધીરે દરમાં રાખેલ બધી વસ્તુઓ તો ખલાસ થઈ ગઈ. બહાર નીકળું તો મર્યો સમજો. દરમાં બેસું તો ભૂખ સતાવી છે. ઘણો સમય વીતી ગયો. એણે સહેજ બહાર નજર કરી તો બિલ્લી માસી તો ત્યાં જ હતા. વડલાની પાછળ લપાઈ એની રાહ જોતા હતા. શું કરવું? એને એક વાર તો એવો વિચાર આવ્યો કે બહાર જઉં અને પાછળથી એ બિલ્લીને પૂંછડી કરડી નાખું. ઉંદર કહે છે કે હું બહાર જઈ અને બિલ્લીની પૂંછડી પાછળ કરડી જાઉં. પછી લાગ્યું કે એમાં બહુ જોખમ છે. ખોટી બહાદુરી બતાવવા ન જવાય. એની માએ કહ્યું હતું કે બિલ્લીથી હંમેશા ચેતવું, પણ કરવું શું? હાથ જોડી ભગવાનનું સ્મરણ કર્યું. હે ભગવાન, મને આજે બચાવો. મને એવી કોઈ યુક્તિ બતાવો કે આ બિલ્લીને હું ભગાડી શકું. આ તરફ મંદિરમાં રહેતા ઉંદરના મા બાપને ચિંતા થઈ. 4 દિવસથી આ ભૈલો બહાર ગયો છે, પાછો આવ્યો નથી. ક્યાંક ફસાયો છે અને બિલાડી ખાઈ ગઈ હશે. માને અને બધાને ચિંતા થઈ. બિચારો ભૂખ્યો હશે. એમ વિચારી એને માટે મંદિરના પેંડાનો પ્રસાદ લીધો. શોધતા બગીચે આવ્યા. ઉંદરને શોધતા ક્યાં આવ્યા? બગીચે આવ્યા. બગીચાના દર પાસે બિલાડી જોઈ. બગીચો હતો, તેનો દર જ્યાં નીચે દર હતો ત્યાં શું જોયું? બિલાડી જોઈ. દરમાં ઉંદર હશે એમ લાગ્યું. એના મોટા ભાઈ એ પેંડાનો પ્રસાદ વેર્યો. ભૂખી બિલાડી ગંધ આવી. ભૂખી બિલાડી હતી એને શું આવી? સુગંધ આવી. એણે વિચાર્યું, ઉંદર નહીં તો કાંઈ નહીં. બિલાડી પેંડો ખાવા ગઈ. ઉંદરોએ ચૂચૂ કરીને પેલાને બોલાવ્યો. એ ભાઈઓને જોઈ એ તરફ ગયો. પછી એને લઈ બધા ભાગીને મંદિરે પહોંચ્યા. ઉંદર કહે, આજે માંડ બચ્યો ભગવાન. અહીંયા વાર્તા પૂર્ણ થાય છે.